ડભોઈ તાલુકાના કુંઢેલા ગામે 18 ગામના વીજ વાયરો કપાઈ જતા ગામ અને ખેતરોમાં અંધારપટ છવાઈ ગયો હતો। વારંવાર બનતી આવી ઘટનાને લઈને લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। ડભોઈના કુંઢેલા ગામે 18 ગામના વીજ વાયરો કપાતા ગામ અને ખેતરોમાં અંધારપટ છવાઈ ગયો હતો। તસ્કરો દ્વારા ચાલુ લાઇનની વીજ વાયરની ચોરી કરવામાં આવતા પોલીસ તંત્ર ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। મળતી માહિતી અનુસાર ડભોઈ તાલુકાના કુંઢેલા ગામે વીજ પોલના કેબલ કાપી તસ્કરો ફરાર થઈ ગયા હતા। હાઈસ્કૂલ સામેના વિસ્તારમાં આવેલા 15 જેટલા વીજ પોલ, તમામ વીજ પોલ પરથી ગત રાત્રિના કેબલો કાપી કેબલ ચોર ટોળકી ફરાર થઈ ગઈ હતી। અંદાજિત 1000 મીટર ઉપરાંત વીજ કંપનીના કેબલો કપાયા હતા। વારંવાર કેબલ કપાઈ જવાની ઘટનાથી કુંઢેલા ગામના ખેડૂતો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે અને તેઓને અંધારામાં રહેવાનો વારો આવતો હોય છે। તેમજ ખેતરમાં વીજ પ્રવાહ બંધ થઈ જતા ખેડૂતો અનેકવાર મુશ્કેલીઓ વેઠતા હોય છે। ત્યારે તંત્ર વહેલી તકે સજાગ બની આ ઘટનાને અંજામ આપતા તસ્કરોને ઝડપી પાડવા માટે ગ્રામજનોની માંગ ઉઠી છે। ખેડૂતો દ્વારા અગાઉ પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વારંવાર MGVCL વાઘોડિયા તાલુકાના ખટંબા MGVCLને પણ રજૂઆત તેમજ અરજી પણ કરવામાં આવી છે। પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરવામાં આવી છે, છતાં પણ કોઈ જ પગલાં લેવાતા નથી, જેને લઈને ખેડૂતો પરેશાન થઈ ગયા છે। વાઘોડિયા ખટંબા MGVCLના અધિકારીઓ અને પોલીસ દ્વારા ઝડપથી કોઈ કાર્યવાહી કરવામાં આવે અને તસ્કરોને ઝડપી પાડવામાં આવે તેવી હવે ખેડૂતોની માંગ છે। વારંવાર વીજ પુરવઠો ખોરવાતા ખેતીના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે।